આયુર્વેદ શાસ્ત્રમાં મસાની ચિકિત્સા માટે છાશનો પ્રયોગ શ્રેષ્ઠ કહેલો છે. એટલે કે તમને મસાની તકલીફ હોય અને છાશનો તમે પ્રયોગ કરો તો મસાની તકલીફમાં તમને ફાયદો થાય છે. પરંતુ જો તમને કફ વાત જ મસા હોય તો તેમાં તમે ધાણા જીરું અને સંચળ નાખીને અથવા છાશને વઘારીને પણ લઈ શકો છો. અને જો તમને પિત્તની તકલીફ હોય એટલે કે રક્તાર્શ હોય, તમને મસામાં લોહી પડતું હોય અને ગુદની જગ્યાએ વધારે પડતી બળતરા થતી હોય તો તેમાં તમે છાશમાં સાકર નાખીને લઈ શકો છો, જેથી તમારા પિત્તનું પણ શમન થાય અને મસામાં પણ ફાયદો થાય છે. તો આ રીતે આયુર્વેદ શાસ્ત્રમાં છાશનો પ્રયોગ કરેલો છે. છાશ દીપન પાચન છે, એટલે કે તમને ભૂખ પણ લગાડે છે, તમે જે જમો છો એ ખોરાકનું પાચન પણ કરે છે, એટલે તમને કબજિયાતમાં અને અપચામાં પણ ફાયદો થાય છે. તો તૈયાર આવે છે તે છાશનો પ્રયોગ નથી કરવાનો, પરંતુ તમારે ગાયના દૂધમાં મેળવણ નાખીને બનાવેલા દહીંમાંથી મંથન કરીને બનેલી છાશનો ઉપયોગ કરવાનો છે. એટલે તેનાથી તમને મેક્સિમમ એટલે વધુ ફાયદો થાય છે.